આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। કહી શકાય કે બનાસકાંઠાના કાંકરેજની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓની જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો છે। સાથે જ કહી શકાય કે ટેમ્પોમાં 25 જેટલા વિદ્યાર્થીઓની જોખમી સવારી જોવા મળી છે। તો આ વિડીયો આપણી સામે આવ્યો છે। જો કોઈ દુર્ઘટના બને તો તેની માટે જવાબદાર કોણ રહેશે, તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો। ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તો વિદ્યાર્થીઓ થરાથી પાલનપુર સેમિનારમાં આવ્યા હતા। અમે વાલીઓની મંજૂરી બાદ વિદ્યાર્થીઓને લાવ્યા છે, તેવું શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું છે। પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની માટે આ જવાબદાર કોણ રહેશે? નાના બાળકોને સેમિનારમાં લઈ જવામાં આવ્યા હતા। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આ વિડીયો વાયરલ થયો છે, જેમાં ટેમ્પોમાં 25 જેટલા વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે। તો જોખમી આ સવારી કહી શકાય। તો જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે, તે પણ એક મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે। તો ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તો વિદ્યાર્થીઓની જોખમી સવારીનો આ વિડીયો સામે આવ્યો છે। કાંકરેજના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો આ વિડીયો। તો સીધા જ કહી શકાય કે વિદ્યાર્થીઓ થરાથી પાલનપુર સેમિનારમાં આવ્યા હતા। તો અમે વાલીઓની મંજૂરી બાદ વિદ્યાર્થીઓને લાવ્યા છીએ, તેવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું છે। પરંતુ કોઈ દુર્ઘટના ઘટશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે, તે એક મોટો સવાલ છે।